તો વાંધિયો કહેવાય. એ રાજવી કાન ખોલીને સાંભળે લેજા. જ્યાં સુધી તારી ઘરે પુત્રનું વારણું ન બતાય ને ત્યાં સુધી પિંગલગઢમાં પગ પણ ના મૂકતા. અને પગ પણ મૂક્યો છે ને રાજવી બડિયાને જાણ થઈને ધરતી વંદક જુદા કરી આજ કરીને કાંગરે ટીંગાડી જાય. અરે રાજા પડિયાર, જતી વેળાએ તમે પણ સાંભળો. આજ દીકરી દીધી ને એટલે લાચાર છું, પરંતુ જ્યાં સુધી મારા સતીને પુત્ર પેટે પાડું ન બંધાય ને ત્યાં સુધી આજ પિંગલગઢના પાણી તો શું ઝાડવા પણ મને અઘરાજ છે રાજા. એ રાજવી કાન ખોલીને સાંભળી લેજે. હજી દીકરી દીધી છે એટલે નમીને રહેજે. અને જો તારે વેર લેવું હોય ને તો આવજે પિંગલગઢના પાદર. રાજવી બડિયાર ખુલ્લી શમશેર લઈને હજી એકલો ઉભો છે. જય માં ભવાની. અરે રાજવી, હજુ પણ સમજી જાઓ. અરે પ્રધાનજી, જી મહારાજ. અત્યારે સુધી આજ આપણે રૈયત આપણને મેણા બોલતી પ્રધાન, પરંતુ કાલે સવારના વેરીમાંથી વેવાઈ બનેલ રાજા પડિયાર આજ આપણે દીકરી લઈ જતાની સાથે આજ વાંજિયા મેણા બોલવાને લાગ્યા છે. માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. જી મહારાજ. આજ પરદાન બોલાવે અત્યારે અમારા શું કામ પડે વીરા? મહારાજ બોલાવે. અરે સ્વામી, કહો મારા નાથ. અરે હા સતી, અત્યાર સુધી આજ આપણે રૈયત આપણને મેણા બોલતી સતી, પરંતુ કાલ સવારના વેરી માતી વેવાઈ બનેલ રાજા પડિયાર આજ આપણે દીકરી લઈ જતાની સાથે આજ વાંજિયા મેણા બોલવાને લાગ્યા છે સતી. માટે આજ આવા મેળેલા સહન થતા નથી, તો માટે હવે હરખેથી મને વન જવાની રજા આપો સતી. અરે સ્વામી, આ કેવી વાત કરો છો મારા નાથ? હજુ તો શગુના દીકરીને વડાવી મારા આંખની અંદર આંસુ પણ સુકાયા નથી, અને તમે વન જવાની વાત કરો છો. રાજન વન હું તમને નહીં જવા દઉં મારા નાથ. અરે સતી, આજ આવી જીદ છોડી દો અને મને હરખેથી વન જવાની રજા આપો સતી. અરે સ્વામી, તમે આટલી જીદ કરો છો, હું મારા કાળજા ઉપર પથ્થર રાખીને તમને વન જવાની રજાઓ આપું છું ધની. પણ સ્વામી, ઓલી કહેવતમાં કહ્યું છે કે રાજા થઈને પ્રભુની ભક્તિ કરાય નહીં. પ્રભુની ભક્તિ તો એક રંગ થઈને કરવી પડે. માટે આ તમારા માથાના મુંગટ અમારા ખોડે અર્પિત કરતા જાઓ સ્વામી. ભલે સતી. એ આવા માથાના એ મુંગટ રાણી તમને સોમો. એ સોપો મારા હૈયા તેરો એ રાણી
પણ જેને હાથે પહોંચી જેને હે મની અરે રે જેને અંગે 51 હા પણ જે મને યાદ નથી કદી કરો અરે રે આજે એનો એડે ગયો અવતાર એનો એડે ગયો અવતાર પણ જોને મેલામાં મેલો એક નો કરો હાનિયથી મેલો યારો પણ યથી મેલા નર નારી ભાજિયા અરે રે આજ માગે પણ મોય પણ જોને ભાઈ મરે બહા ભરે અરે રે જોને બેટી મરે 10 જાન પણ જેના એ જેના નપણમાં નંદોદર મરે અરે રે નિશાને 10 ના વાવા હલો રે હલો એ હવે કાશીના માર્ગે રે ભવ ભવના મેણા વાંજિયાના મેણા ભાંગવાને જી ભવ ભવના મેણા ભાંગવાને જી ये हालो पूजारी रे भाई पूजारी यार जीवन करना ए पूजारी सेवा करवी रे मारे सेवा करवी यार गुरु से लाने आज सेवा भक्ति करवी रे मारे भक्ति करवी यार गुरु से लानी अरे भक्ति करवी पूजारी रे भाई पूजारी यार जीवन करना हे पूजारी भाई 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 भला मोरे रामा ने भला नारी रामा भला मोरे रामा ने भला नारी रामा चला શ્રી ગુરુજી આ મંદિર આવી ગયો એને સાફ કરી નાખ કરી નાખો ઝપટ કર હવે બી જાવી ટાઈટ વાઈ છે એટલે ફીલડું વળી જાવી એ આજ ચારો ચારો જંગલ અજમલ ફરવા લાયા એ તો જંગલ દેવળ નાદ રે જનાય તો તારે જંગલ મોરલો રહુગાર હે કરે
ચાર ચાર જંગલ ભરી વળ્યો, ક્યાંય મને દેવળ નજરે દેખાતો નથી. આજ સામે ધજા દેખાય છે. મંદિર હશે તો પૂજારી મહારાજ પણ હશે. માટે ચાલ જઈને તપાસ કરું. અરે ઓ પૂજારી મહારાજ, પટ મારા પટ મારા. અરે ઓ ગુરુજી, પપૈયાને પેળે વાળા. અરે ઓ સાધુ મહારાજ, ધોળી ધોળી ધોતી વાળા. અરે ઓ પૂજારી મહારાજ, કાળા કાળા ચશ્મા વાળા. અરે ઓ મહાત્માજી, છેલ્લા હા, બાર દેખ કે આવીના કોણ આવીના એ અત્યારે તો કોણ હોય? લોન વાળા એવા હોય. તારા કોઈ ગુગરાણી વાળા હોય. જઈ આવું તો. જા જલ્દી ઝપટ કર, હવે ફૂલડા ને ઉડાડવા. બોલો ભક્ત મહારાજ. અરે પૂજારી મહારાજ, જી મહારાજ. આ ધજા દેખાય શેની છે? કાપડની છે. અરે હે પૂજારી મહારાજ, તો ધજા બધી કાપડની જ હોય, પણ આ મંદિર દેખાય ને, એ મંદિર કોનું છે? મંદિર કોનું છે એ ખબર નથી. તો કોને ખબર હશે? અંદર એક અમારા ગુરુ બેઠા છે. તમારા ગુરુને પૂછી લેજો. ગુરુજી, હા છેલ્લા દરવાજે તો અત્યારે કોઈ લોન વાળા નથી. કોણ છે? ભક્ત મહારાજ આવ્યા છે ને આ બધું સરનામું પૂછે. એ તું આગો જા, ઈ તારો કેસ નથી, મારો કેસ છે. તો જાઓ હેન્ડલ કરો. રામ ભગત સીતારામ. પોગી ગયા એમને. હઉ. આપણે પોગી જાવ હા. પોગી ગયા, ભલે ઉપર જવાબ દીધો રાખી. ઉપર જવાબ દેવાનો જ છે. હું કયો ભગત? અરે પૂજારી મહારાજ, હા ભગત. આ મંદિર દેખાય શેનું છે? મંદિર અને બાપનું. અરે પૂજારી મહારાજ, હા મહારાજ. તો મંદિરની અંદર મૂર્તિ છે, કોની છે? મૂર્તિ અને માની. અરે એ પૂજારી મહારાજ, હા ભગત. મંદિર બાપાના અને મૂર્તિ માની એવું ક્યાંય ન હોય. કોણે કીધું? નો જ હોય જ ને. ક્યાં હોય? મંદિર અમારા બાપનું, મૂર્તિ અમારા માની. ક્યાં માની? અમારા માની. એલા એ પૂજારી મહારાજ, તો તમારે ક્યાંક ચસકી કે નથી ને? મંદિર બાપાનું કદાચ હોય પણ મૂર્તિ માની ન હોય. તો મૂર્તિ બાપાની હોય. એલા ભાઈ, આ તમારા ચેલારી તો મને ખસકી ગયો લાગે છે ઉપરનો માળ. એમ નહીં, તમારા ચેલારી કઈ આમ શું કે બાનાધારી છે કે? આ જો ને પણ ભેગી બાનું લઈને ફરે છે. એવું છે? મેં કીધું આ ખંભે હાકળ નાખીને આવે કદાચ બાનાધારી હોય એમ. વધારે એની મસ્કરી નહીં કરવાની. એવું મચકરી નહીં. નહીં, સટકી જાય પછી નક્કી નહીં કોના હાથમાં જાય. એવું છે? કાંઈ નહીં, મૂર્તિ જોઈ લો કોની છે. એ છેલ્લા અંદર જોતો હોય મૂર્તિ કોની છે? હું હા, તોતડીના પેટના મૂર્તિ જોતો હોય. મૂર્તિ નથી, છે ફોટો મૂક્યો છે. પણ શેનો છે? શેનો છે? મહાદેવનો. મહાદેવનો. મહાદેવભાઈ નું કઈ કામ છે? એ મહાદેવભાઈ નહીં, ભોળાનાથ. એમ મીઠા કે ને ભોળાભાઈ નો. इधर छोटा दिमाग आता है. ભગત, હા પૂજારી મહારાજ, આ ભોળાભાઈ નું મંદિર છે. જો ભગવાન ભોળાનાથ નું મંદિર હોય ને, હોય તો મારે ભગવાન નું તપ ધરવું છે. 500 રૂપિયા થાય. 500 રૂપિયા શેના 500 રૂપિયા થાય? તપ ધરવાના. એવું છે? હા, કાંઈ અમે તો એમને બેઠા નહીં હોય. પડખે બીજા મંદિરે વયો જાવ, બીજું હું મફતમાં ક્યાં? તો જાઓ, કારણ કે ખિસ્સામાં કઈ લઈને આવો શું નહીં. અંદર પાટલું પડ્યું છે ને. બાપુ તમે ફર્નિચર વેચી નાખ્યું. તમારા શિષ્ય બહુ ભણેલા લાગે છે. આ ભોળાભાઈ નું મંદિર છે. હા. આ તમે ખાટા ખાટા ગંજાવ છો કેમ ભગત? અરે પૂજારી મહારાજ, હા ભગત. સાંભળો, જંગલ ભટકીને આવ્યો છું. બરોબર. ટીપું પાણી પીવા મળ્યું નથી, તમે સ્નાન કરવાની ક્યાં વાત કરો છો? હમણાં તો સા પીતા હતા, ટીપું પાણીની ક્યાં કરો? માના સમજે જો હાંજે ના આવ્યા ચા પીધો હોય તો. એમાં કોકની માને હું મારો. એટલે તમે કયો ચા પીવો છો? પીધું નથી. હું તમને નદી બતાવું. હા, એ ચાર નદીમાં સ્નાન કરી પાકું. પછી અમારા મંદિરમાં બેસી જાય.
પાકું. આમ જાય ગંગા, આમ જાય ગંગા, આમ જાય ગોદાવરી, ગોદાવરી, આમ જાય સરસ્વતી, સરસ્વતી, આમ જાય જમના. જમના. તમને 4 નદી આપી. પાકું. 4 નદીમાં જ્યાં પાણી સારું હોય પણ એમાં સ્નાન કરીને અમારા મંદિરમાં બેસી જવાનું. પાકું. હા. એવા ખખડા રે ખખડા જળ જમના જીના નીર જોજો એમાં સ્નાન રે કરે છે યજમાન રાજવીર એમાં સ્નાન રે કરે છે યજમાન રાજવીર હાલ શંકર સુખ કર શાંતિ કર એ દુઃખ દીન દયાળ હર દુઃખ હર જો હરે જટલે જો ને સંભાળ સોમનાથ મહાદેવ ભોળિયા કરો તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને ભાવન કરતી પાર્વતી ના પતિ ભોળલે રમે ગુણ નો પતિ જાપતિત જપે જટીને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 हर 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 महादेव भोलिया हर 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 महादेव तारी ढोना लागे भोला तारी ढोना लागे पार्वती ना पते हमारे ढोना लागे हंसदीना पिता तुम्हारे गुण लागे तारे धुन लागे भोला तारी धुन लागे हर हर भोला तुम्हारी धुन लागे नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हरी तलवार बेड़े कटारी जमारे मेरा नगरी न हो तो राजवी के भाई नगरी न हो तो राजवी के भाई पूरे भाई मारा नाम पूरे भाई मारा नाम गए नगरी न हो तो राजवी के भाई इंद्रा बुरे न हो तो राजवी के भाई इंद्रा बुरे न हो तो राजवी के भाई इंद्रा भाई मारा नाम इंद्रा भाई मारा नाम इंद्रा बुरे न हो तो राजवी के भाई इंद्रा इंद्रा सन डोल वाला गया इंद्रा सन डोल वाला गया आज काला रमा दोनों मन में कौन रह जाओ काला रमा दोनों मन में कौन रह जाओ पाटो मारी नगे नवारे लगा दो पाटो मारी नगे नवारे लगा दो पाटो मारवाती मने बाप रे लगे पाटो मारवाती मने बाप रे लगे
લાગે એ ઇન્દ્રાસન ઢોલવા લાગ્યા એ ઇન્દ્રાસન ઢોલવા લાગ્યા આજ કાળા રંગનો મને કોણ રે દેખ્યો કાળા રંગનો મને કોણ રે દેખ્યો ઇન્દ્રાસન ઢોલવા લાગ્યા મજા આવે હો યાર. આજ પેલાના ઋષિ મુનિયા હજારો હજારો વર્ષ સુધી તપ કરતા હું વાત કરો સામે દેખાય તે શિવજી નું મંદિર છે હા ના અમારા બાપનું છે ત્યાં કોઈ તપસ્વી તપ કરી રહ્યો છે તો શું મારું ઇન્દ્રાસન આજ પડેલી લેવા માંગે છે તો ચાલ મારી શમશેર થી આજ ધરતી મજક જુદા કર્યો જમાવો ન્યા, ન્યા. અહીંયા કાંઈ નહીં. એ મંદિર પાસે આ બાજુ હા સીધા સીધા કમોન બાપુ એ કૂતરા દોડે બાપુ એ બાજુ પટમાં બહાર નહીં આવવાનું એ હલકડો લગ થાય દેવ હલકડો લગ થાય દેવો નો દરબાર હલકડો લગ થાય એ હલકડો લગ થાય દેવ હલકડો લગ થાય દેવો નો દરબાર બોલવા લાગે એ હલકડો લગ થાય દેવ હલકડો લગ થાય ઇન્દ્રના ઇન્દ્રાસન બોલવા લાગે ઢોલવા લાગે એ હલકડો લગ થાય દેવ હલકડો લગ થાય કૈલાસ અંબર હલકડો લગ થાય એ હલકડો લગ થાય દેવ હલકડો લગ થાય દેવો નો દરબાર ઢોલવા લાગે મારી સંસાર કે મને દગો તો ઈરીસા એ વણેલા ગાંઠિયા ફાગે છે એટલે ઈ ડગો દે બાપુ ઓ બાપુ ઉઈ. ટુટુર. એક વાત કહું ઓ બાપુ એમ નહીં ઇન્કલાબ જિંદાબાદ એમ નહીં તમારા ઇન્દ્રાસન એક જ વાર અલગ ઢોલક થાય તો 10 વાર ક્યાં જવા દો અલગ ઢોલક અલગ ઢોલક અલગ ઢોલક અલગ ઢોલક કરો આજ દેવાની સભા ભરાણી ભલન ભરાણી ત્યારે મને દેવ બ્રહ્માએ કીધું તો અરે દેવેન્દ્રા આજ તમને સંકટ પડે ને તો મને યાદ કરજો તો આજ સંકટ ઘરેના વાદળા ઘરાણા છે તાળપત્રી લાવો તાળપત્રી સંકટ સમયના વાદળા ઘેરાણા તું તોતડીના પેટના ઘડીક બંધ રાખજે મોઢું મીઠા. વરસાદ આવશે આ બધાયનું બગડી જા ફરી મોસમ ભાંગે. બાપુનું શું થાય તો લીધું રામસાગર જેવું મોઢું. બાપુ પકડો લઈ જ જાજો તમારા ઇન્દ્રાસનમાં બાજુમાં કરવા ત્યારે દેવ બ્રહ્માએ મને કીધું તો શું કે સંકટ પડે ને ત્યારે મને યાદ કરજો તો ચાલ આજ હું સંકટમાં છું તો દેવ બ્રહ્માને યાદ કરો યાદ કરો તો હું આવી જાહે આજ ઇન્દ્રા બોલાવે બ્રહ્મા આવો રે ઇન્દ્રા બોલાવે બ્રહ્મા આવો રે આવો તો બોલો મોજાલે આવો તો બોલો મોજાલે આવો તો બોલો મોજાલે ઇન્દ્રા બોલાવે બ્રહ્મા આવો રે આદિ ઇન્દ્રા બોલાવે બ્રહ્મા આવી ઇન્દ્રા બોલાવે બ્રહ્મા આવી અરે ઇન્દ્રદેવ અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ ભજીયા બનાવતા આવી ગયો ગુરુ આવી ગયો
કૂતરો વાયા છો આપજી હો બાપુ અરે દેવ બ્રહ્મા આપ જાણો છો છતાં મારી કસોટી શા માટે કરો છો તમારા મુખેથી સાંભળવા માંગુ છું કેસોટી ખાઈ ગઈ છે તમારા મોઢે સાંભળવા માંગે અરે દેવ બ્રહ્મા તમે પણ સાંભળો કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા પાપડ 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 છતાં અમારા ઇન્દ્રસને ઉની આજ પણ ના આવતી અડદના પાપડ ચોખાના પાપડ સામે દેખાય દાબેલીનો મસાલો પાણીપુરીનો મસાલો ત્યાં શિવજીનું મંદિર છે કપડા ધોવાનું સાબુ માથું ધોવાનું શેમ્પુ ત્યાં કોઈ તપસ્વી તપ કરી રહ્યો છે ડવનું શેમ્પુ કેની પ્લસ નું શેમ્પુ શું મારું ઇન્દ્રાસન પડવી લેવા માંગે છે મફત 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 આ આપણી આજ્ઞા હોય તો કહો એના ધરતી મને જુદા કરી આપના શરણમાં જ ધરી દો જય ગુરુદેવ અરે ઇન્દ્રદેવ આજ જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે છે એમ આજ મારું બ્રહ્મપુરી ડોલે છે આ વિશે હું કાંઈ નથી જાણતો અરે દેવ બ્રહ્મા તો આ વિશે જાણે છે કોણ આ હું જાણું મારાથી મોટા કોણ કે દેવ વિષ્ણુ એ જરૂર જાણતા હશે અરે દેવ બ્રહ્મા વૈકુંઠ વાસી દેવ વિષ્ણુને બોલાવો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાદ રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાદ રે બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાદ રે આવો દેવ વિષ્ણુ જલેબી બનાવી હતી ભજીયા બનાવાઈ ગયા વણી નાખો હાલો ચોખા ઘીમાં આઈ પાડી દેવાની ગણવાની બધું એક જ થાય તમે ખાધી અરે વૈકુંઠ વાસી દેવ વિષ્ણુ આપના શરણમાં આજે ઇન્દ્રના નમન છે આપ જાણો છો છતાં મારી કસોટી શા માટે કરી રહ્યા છો અરે ઇન્દ્રદેવ કેસોટી ખાઈ ગઈ મુખે માં સાંભળવા માંગુ છું અરે વૈકુંઠ વાસી દેવ વિષ્ણુ તમે પણ સાંભળો કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં અમારા ઇન્દ્રાસનની આજ પણ ના હોતી સામે દેખાય ત્યાં શિવજીનું મંદિર છે ત્યાં કોઈ તપસ્વી તપ કરી રહ્યો છે આ વિશે જાણતા હોય તો કહો નકર ધરતી માંથી જુદા કરી આપના શરણોમાં જ ધરી દો કરવાને 3 વાર તો કર્યા હવે ચોથી વારમાં શું થવાનું તેની તો મને પણ જાણ હતી તે માટે આપણે દેવ શંકરને બોલાવી પૂછી અરે વૈકુંઠ વાસી દેવ વિષ્ણુ દેવ બ્રહ્મા કહે છે કે હું નથી જાણતો આપ કહો છો કે હું નથી જાણતો તો આ વિશે જાણે છે કોણ જય દ્વારકાધીશ તુવે ટોઠા આ વિશે આપણાથી મોટા દેવ શંકર જાણતા હશે લીલી હળદર અરે દેવ વિષ્ણુ કૈલાસવાસી શિવ શંકરને બોલાવો ડુંગરિયું વઘારેલો રોટલો મફત હે આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આજે વિષ્ણુ બોલાવે શંકરિયા જો ઇન્દ્રપુર માં જાય જો ઇન્દ્રપુર માં જાય જો તપોન વધાય વિષ્ણુ બોલાવે ઇન્દ્રયા બધરે ઓમ નમો નારી શિવ શંકર બધારા ઓમ નમો નારી શિવ શંકર બધારા લડે લડે નો ગોપાય ઓળખા ઓમ નમો નારી શિવ શંકર બધારા બળા મગાલો નગ બોલા શંકરા નગ દેખીને એમડે રિયે બોલા ઓમ નમો નારી શિવ શંકર બધારા દેવો નમકડા ભંગ બોલા શંકરા દેવો નમકડા ભંગ રે બોલા દેવો નમકડા ભંગ બોલા શંકરા અરે એવા તને દેવ જાલ્યાથી લોક પૂરીને મજાલ ઓ ધીરે તને દેવ જાલ્યાથી લોક પૂરીને મજાલ સપના આપીને ભોળાનાથ માળ
આજ મારી મમતા મેલી દો, આજ મારી મમતા મેલી દો. આજ અહીંથી દ્વારકા જાજો. દ્વારકા જતા પેલા સવા શેરના ઘીરા 4 લાડુ લેજો. પ્રભુને જમાડી પછી તમે જમજો. આજ સાથે જળ જમનાની જારી લેજો. પ્રભુના પાવલ્ય પ્રકારી પછી તમે ચરણામત લેજો. હું કોણ? શિવ શંકર. કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી. અરે ઓ પૂજારી મહારાજ, અડધી રાત્રે પાછું કોણ આવ્યું? જા જલ્દી બહાર જોતો હોય. હું જ જાગ્યો છું ભાઈ, કોઈ બહારનું નથી. તમે જ છો. કડીથી કોબરા કેમ કોને બોલાવી હતી? એ હશે તમારા લેણિયા જ કોક. અમારા તમારા જોઈને મારે તો કઈ લેવા દેવા હતા નહીં. હા આ 3 કલેક્ટર કચેરી સાહેબ આવ્યા હતા. હા. એ 3 કલેક્ટર કચેરી સાહેબના નામ આપો તો. હવે તો તમારા લોન વાળા તો એટલે મને તો શું ખબર હોય. એની ઉપર ફરિયાદ દાખલ કરવા લાવી. બેને માયરા. મારા દીકરા વાહા ભાઈ નહીં ખા. તોય જો થાય તો આકાશવાણી કરી રૂબરૂ મેં તમારે શું હાલત કરે તો ઉપર પહોંચાડી દે. પાકું. એ ભલું કરે ભગવાન. હા. પછી ગયા ઈ તો બચી ગયો. કૂતરા વાળા જોડે ભેમાં જવાનો હતો. સીધો કમાળમાં પગ રહી ગયો મોરમાં. એવું નથી, આમ તો તમને ગમણનો અનુભવ સારો છે. બરાબર ને ગુરુજી? એ હોય બધી ન્યા. ગમણનો અનુભવ તમને સારો છે. હા એ સુરતમાં છે. આપણે ઘરની ફેક્ટરી આલા કમાળ. મહેતા ખંભાળિયામાં. ગમે ની હાલે હો. વેકરા ઉપર. નહીં, ગમણમાં હતો વારો. પેલા વેકરા ઉપર પછી ગમાય. તમને ન ખબર હોય, તમારા ગુરુના પરાક્રમ મને જ ખબર હોય. દિવાળી ભેગા હતા. બોલો બોલો. હવે તમારા લેણિયા દર્શકો, અમારે લેણા વળત કોઈ હતા ને. એ તો કઈ લેણું કરીને આવ્યો તો ગોબરા. નહીં. અરે પૂજારી મહારાજ, હા મહારાજ. ભગવાન ભોળાનાથે મને સ્વપ્ન રૂપી દર્શન આપ્યા અને કીધું, હે રાજા યજમાલ, હું કોઈનો દીકરો થયો નથી, થવાનો નથી, માટે તમે દ્વારિકાના પંથે જાઓ. દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. આપણી મોટરસાઇકલ કાઢ. હાલો દ્વારકા ભેગા થવાનું છે આપણે બધાય. દ્વારકા આવવાના હા હા, ફાઇનલ. પાકું. બેહો ગાયકા. અને તમારે જો હાસા ઘીના લાડવા ખાવા હોય, દ્વારકાના પંથે પડો. ચોખા ઘીના, ચોખા ઘીના, અમૂલ, અમૂલ, શુદ્ધ. શુદ્ધ, એમાં કાંઈ ઘટે નહીં. આ તો આમ જો. બોલો. અમે દ્વારકા ક્યાં આવીશું ખબર? ક્યાં? ઓલો ઊંચો ડુંગરો છે ટાવર. દ્વારકાનો મોટો ટાવર. એટલું બધું મને જ્ઞાન નથી તમારે જેટલું. અંદર એન્ટ્રી કરતા જ તે દ્વારકામાં. હા હા, ત્યાં અમારી બિલ્ડિંગ એટલે અમારી નાય છે. તમારી નાયત, એમાં તમારી નાયતમાં તમારી જેવા ઓળખવા કેમ મારે? એ ત્યાં આવો ને તે અમારી હેન્ડલગીરી બાપુને મળવું. હેન્ડલગીરી બાપુ. હેન્ડલગીરી બાપુ. હા હા, હેન્ડલગીરી બાપુ. આ હેન્ડલગીરી બાપુને મળવું છે તો તમને સીધા મારી પાસે મોકલી. પાકું, હાલો. અને તમને ઈ નો કોઈ જવાબ આપે, હા, મારો નંબર લીખી લ્યો. હું આપું. બોલો બોલો. આપી દે. આપી દે. લખો. બોલો બોલો. ફાઈટો ફાઈટો ડબલ ફાઈટો. ફાઈટો ફાઈટો ડબલ ફાઈટો. આડું ફાઈટો ઊભું ફાઈટો. આડો ફાઈટો ઊભું ફાઈટો. નો હંધાણો. નો હંધાણો. લખી લો, પૂરો થઈ ગયો. તમારો આ આપો. તે વળી કેવા નંબર? એ અમારા આવે નંબર. એક હારા નંબર આપો. નંબર આવો હોય તો તમે આપો તો. તો હું દેતો તો ઈ બરોબર જ દેતો તો. મેં મારો આપ્યો. તમારામાં નેટવર્ક ક્યાં આવે છે? અહીંયા 4G નથી આવતું. અરે ને દ્વારકામાં 5G મુકાયો હમણાં ટાવર. તો આપો તો. બોલો બોલો બોલો. નંબર લખી લ્યો. ઈ નંબરમાં તમને નોટ આપવો પડ્યો. હા, આપણો નંબર લઈ લ્યો. બોલો. 92 92 મોડું ઉઠાણું 99. તમારે કેમ બોલો એવું છે? એમાં એવું છે 3 અક્ષર ગુજરાતીમાં મેં વચ્ચે ફિટ કર્યા છે. પણ ઓલો ઓપો ઓપો તમારે એવું કેમ થઈ જાય છે? આ સવારની 8 વાગ્યાની ડેલી આવી છે. હારો. કાલ બસમાં ઈતા ઓબો ઓબો ટીંગી રાખો ઓબો ઓબો. તો તમારે જીભને લવા મળ્યા જ વળવા. સિંગલ માં 2. હાલો આપણે દ્વારકા ભેગા થયા. પાકું, હાલો હાલો. હાલ. બોલો. એ યાદ આયો માંગા હરીને અજમલ હાલિયા રે એ જાવા લાગા પોકરાન ગાડા મોજા યો માંગા હરીને અજમલ
રણદલના વીર વિનાયક લાહોજી રે હે મારી રણદલના વીર વિનાયક લાહોજી રે ઓ સોના મંદિર સોના મોલ હોજ રે સોના મંદિર સોના મોલ હોજ રે કે દુની જો તમારી વાટ વેલા રાજન ઘરે આવજો મારા સ્વામીના મુખ હરખ ભર્યા છે આજ મારા રાજનના મુખ હરખ ભર્યા અરે સ્વામી અરે હા સતી આજે તમારા મુખડા હરખથી છલકાઈ રહેશે તો હરખના કારણ અમને જણાવનાર અરે સતી આજ ભગવાન ભોળાનાથના ચરણે ગયો હતો સતી, પરંતુ ભગવાન ભોળાનાથે આપણે મનોકામના પૂર્ણ કરી છે અને સ્વપ્નરૂપી દર્શન આપી એટલું કહ્યું કે હે રાજા યજમાન, આજ હું કોણ કે શિવશંકર ભોળાનાથ કોઈનો દીકરો થયો નથી, થવાનો નથી, માટે તમે દ્વારિકાના પંથે જાઓ અને ભગવાનના દ્વાર સુધી જતા હોય તો ખાલા હાથે ન જવાય, માટે સવાસર ઘીના લાડુ જળ જમનાની જાળી લેતા જજો, માટે સતી જટ મને લાડવા બનાવી આપો. ભલે સ્વામી. ઓ શોભા શિરગી નાયા લાડુ ચરવાડિયા, ઓ શોભા શિરગી નાયા લાડુ ચરવાડિયા, ઓ પ્રભુને જમાડી જમી લેજો નંદલાલાને, ઓ સાથે ભર્યા પીએ જળ રે જમનાજી, ઓ સાથે ભર્યા પીએ જળ રે જમનાજી, ઓ પ્રભુના બાહો લૈયા પખાડો નંદલાલાના, પ્રભુના બાહો લૈયા પખાડો નંદલાલાના. સવા શેરગીના લાડુ ચાર વાડા છે, પ્રભુને જમાડ્યા પછી જમજો, સાથે જળ જમનાની જારી ભરી છે, પ્રભુના પાહોલિયા પખાડી શરણામૃત લેજો નાથ. અરે હા સતી, એ યાદ આયું માંગા હરીને અજમલ હાલિયા રે, એ ધવલના ધારી બુઝાલાયું માંગા હરીને અજમલ હાલિયા હર દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે, ગાયું ભગવાન
લગાડી રે વાલીડા હું કઈ ગાંડો નથી રે હું કઈ ગેલો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ગેલો નથી રે કોઈનો જેટલો જેટલાય એવો સતરો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ગાંડો નથી રે ગાંડો નથી રે હું કઈ ગાંડો નથી રે વાલા અમારી ખબરું લીધી નહીં કામ એ પણ નાન રે એ પણ ના મારે તમારી હારની આરે રે તે તો સીધ ને થોડા શામળા જય ઠાકર એ જે હલો દોડી દ્વારકામાં જાય અમારા મના દોડી દ્વારકામાં સામે દ્વારકાધીશનું મંદિર દેખાય છે ચાલ જય તપાસ કરો પૂજારી મહારાજ હશે અરે ઓ પૂજારી મહારાજ છેલ્લા દ્વારકાનો બંધ આવી ગયો એ ઓલા ભગત પાછા આવ્યો એવું લાગે છે અરે ઓ પૂજારી મહારાજ થોડીક શાંતિ રાખો ને વાત કરે છેલ્લા આ દ્વારકા વાળા છે દ્વારકાથી અહીંયા દ્વારકા કેવું લાગે પછી આગળથી દગો ખાતો કેમ બોલતો હોય હા હું કામ છે ને હું લેવા આવે અહીંયા સીતારામ ભગત सीताराम साधु महात्मा બોલો भूली क्या होते અમને અત્યારે ખાધું હું હોય યાદ ન હોય તમે ભૂલવાની વાત કરો બહુ કરી તમે તો લાડવા લઈને એવો છું તો લાવો ભગવાનને થાળ જમાડવાનો તો અમે ભગવાન જ છીએ અરે તમે નહીં તો સામે ભગવાનની મૂર્તિ દેખાય ને ભગવાનને થાળ જમાડી દો પછી તમારે પ્રસાદ લેવાનો એટલે હું ગુરુને પૂછવું પડે પૂછી લે ગુરુ
ગુરુજી હસલા એ લોકો લાડવા ને પાણી ને બધું તૈયાર કરીને આવ્યા છે આ તો એને કે ફટાફટ જમાડી દે હાલ પેલા એમને જમાડી દઈએ ઈ નો જમે તો અમને જમાડી દેજો થઈ ગયા ભલે હું ભલે સમજી ગયો તમારા ગુરુ અંદરથી આમ એનો અવાજ ઊંચો રહ્યો ને થોડો ગુરુ જ આખા ઊંચા છે એનો અવાજ શું કહેવાય એવું એમ હાલો બેહો એ કંચન થાળી કર રહી એ તમને જમાડે જશોદામાં રાધા રાણીજી તમને પીરસે એ તમે જમવાને આવો મોરાના એ રાધા રાણીજી તમને પીરસે તમે જમવાને આવો મારાના બાલ સમે ભક્તિ કરે રહે જગ સે સુદા એ તીર્થ વતોની આશા કરે કબ આવે હરિના માટે હરિના મંદિરમાં હોય ધાણી રે મારા પ્રભુજી મંદિરમાં હોય ધાણી રે તમે જમાવા પધારો નમારે બાપુ કાંઈ ન થયું એને થોડી શાંતિનો કા કર્યો
છૂટી થાળી તેરી સાડીનો કામ કર્યો. તીર્થનો વા ધીમે ધીમે આવવા મળ્યો. જીભના લવા બંધ થવા મળ્યા બધાય નવે. ચલા હા થાળીની સાપ પડી કે ન પડી વાહમાં બરોબર નહીં પડી છો બરાબર છે? એમાં એવું છે ગુરુ મહારાજ આવ. તીર્થે લાડવા ખાતા જીભનો લવો ન વેળો અને લાડવા પડે ખેવાની જીભ બંધ થઈ ગઈ કામ કરતી એવું થઈ ગયું. તો લાસ્ટનો પૂરો કરી ગયો કાનમાં આ થાળીના કાંઈ વાટકા થાય નહીં. આ ગ્લાસની કાંઈ સમસ્યા થાય નહીં. કાંઈ ન થાય તમે ઘા કરો કાંઈ ભેગું થાય નહીં. ન થાય આ તમારે આ વસ્તુ કરાય. પણ એમાં એવું છે પૂજારી મહારાજ આ અમારા મંદિરનો ઉપલો માળ દિવાળી હજી બાંધ્યો હતો અહં. અને તમે આજ આવીને અમારો મંદિરનો માળ ઉડાડી દીધો. અરે પૂજારી મહારાજ હા ભગત. હું ભગવાનને ક્યારનો કાલાવાલા કરું છું એ ભાઈ ભગવાન કાલા ખટા પીવે ભાઈ. અરે એ પૂજારી મહારાજ નિરિંદા પીવે કાલા ખટાની વાત નથી કરતો ભગવાનને ક્યારનો કાલાવાલા કરું છું પણ ભગવાન મારો થાળ જમતા નથી કાંઈ વાંધો નહીં. ભગવાન જો હશે હા હા એ સડા લગાવ ડુંગરા. લગાઈ દો તું મને પગાર આપશો ને હું તને પગાર આપું. ઘોર કળિયુગ આવ્યો ગુરુના કહ્યા શિષ્ય ન માને બસ ભગત બહુ થઈ ગયું તમને ડુંગરા લગાવી દઉં છું પહેલી વાર છે. અરે આમ આમ આમ. ડબલ ઘોડી સિંગલ ઘોડી છે ડબલ જરા. એ ઉગે ને કોઈ પૂગે નહીં પૂગે ને કોઈ ઉગે નહીં ભગવાન. બરાબર આ અમારો ફોન જાણે કે લઈ લીધો છે આપણે બતાવી દીધો હાલો. એવું છે તમારે સારું થઈ ગયું ને જોડ થઈ ગઈ ગુરુ શિષ્યની ભગત હા હું જેમ બોલું એમ તમારે બોલો. પાક ભગવાન જો હા હા આ ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો. આ ખોડું ખોટું પટો કેવો લવા વળવાનું ચાલુ પણ તમારા ગુરુ મહારાજ અડધું પેલા લવા વાળા થી સંભળાતું નથી હું બોલે છે દર વખતે સંભળાઈ જાય આ વખતે ન સંભળાય આ ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો. ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો આની ઉપર ચડી જાઓ. આની ઉપર ચડી જાવ સડો એ સડો હવે મારવા હે કે પણ તમે એવું કીધું હું જેવું બોલો એવું બોલો એટલે મારે શું કહેવાનું અમે જેવું કહીએ એવું કરવાનું વતન છે તમે ક્યાં સડ્યા અરે અમે કહીએ એવું તમારે કરવાનું છે નક્કી કરો ક્યાંથી ક્યાં ભેગું કરવાનું આ ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો. આ ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો. ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો આની ઉપર ભગત તમે ચડી જાઓ. અમે પાકું ને હા આ ટેકો રાખજે. ચેક કરો મને ખબર હોય ને એટલે હું બધું કઈ હાલો. આ ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો. ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો એમાં નીચે હાલી જાય નથી. એમાં નીચે હાલી જાય નથી એમાં ભમરી પડે. એમાં પડે ભમરી એમાં પડે મધમાખી. આપણી પાસે એવું. એમાં મધમાખી પડે. અમે ગમે એમ સેન્ટરમાં લાવી દીધી. મધમાખી. એમાં હવે એમાં તમે ભગત પડો. બોલે દ્વારિકાધીશની એ પાપી પૂજારીએ સમુદ્ર ફેંક્યો ડૂબવા લાગ્યો યાદ
વકરાજ હા પ્રભુ આજ જડ જગતની વાર કરજો મારા નાથ. હા વકરાજ આ તો પીળા પીતાંબર પહેર્યા અને વાલા કેસરીયો તિલક છે અરે એની કાનુડો કરે જને યાદવાર એ પણ ડૂબવા લાગ્યા મારા યજમલ રાજવી એ વાલા 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 અરે રે એની કાનુડો કરે જને યાદવાર અરે હા મારા વાલા. હા વાલા આ જયાની વાલી માં થોડી હિંમત રાખજે આ દ્વારિકા નો અધિપતિ કાર્ય ઠાકર વેરી તારી વાર કરે છે ભક્તરાજ એ આવે છે નંદલાલો કાન આવે રે નંદલાલો એ આવે છે નંદલાલો કાન આવે છે નંદલાલો હે ભગત તારી વારે યાદ આવે રે કાનુડો હે ભગત તારી વારે યાદ આવે રે કાનુડો હે પીળા પીતાંબર પેરા મે તો પીળા પીતાંબર પેરા હે બંસરી બજાવતો આવે રે કાનુડો હે આવે છે નંદલાલો કાન આવે રે નંદલાલો હે ભગત તારી વારે યાદ આવે રે કાનુડો હે આવે કાય નંદજી નો જોગલા એ આવે કાય દસમા નો જોગલા એ ભગત મારા ઓ નાડીલા મારા ભગત મારા ભૈયા મારા ખજે રોજિયા ઘટક કાનુડો વરે જોગ જાય પેરા મે તો પીળા પીતાંબર લોને યાદ વારે કાય આવે છે નંદજી નો લાલ એ ભગત મારા એ લાડીલા મારા ભગત મારા હૈયા મારા ખજે રૂડી હામ ટટક કાનુડો વારે જાન જાય એ કાનુડો રોમ ઝુમ જાય કાનુડો યમલ રાજાની વાર જાય એ હાવલા એ કાનુડો લટકા કરતો જાય કાનુડો રાજા યમલ ની વાર જાય મારા હૈયા મારા કદે હામ નટ ખટ કાનુડો વારે જાય હે કાનુડાએ ભાઈએ બાજુ બંધ બાંધ્યા રે હે કાનુડાએ ભાઈએ બાજુ બંધ બાંધ્યા રે કાનો તારો હડી વગાડતો જાય કાનુડો રાજા યજમલ ની વારે જાય 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 કાનુડાએ માથે રે મોર પીસ બાંધ્યા રે એ કાનુડાએ માથે રે મોર પીસ બાંધ્યા રે
એ કાનુડો લટકા લેતો જાય કાનુડો અજમલ રાજાની વાર જાય હવે હો નંદ વીરો લાલો રે નંદ લાલો કાનુડો હવે હો નંદ વીરો લાલો રે નંદ લાલો કાનુડો આ મોર વિસવાળો રે નંદ લાલો કાનુડો હવે હો નંદ વીરો લાલો રે નંદ લાલો કાનુડો એ પાપી પુજારીએ સમુદ્ર ફેંકો ડૂબવા લાગ્યો ભગત તમારા મનડા કે રામી તની રે વેલી કરે તમારી એ હૈયામાં હિંમત રાખજે ભગત કાનુડો વારે જાય મનડા કે રામી અજમલ કરીએ તે ડૂબી જાય હે મારા કલડા કે રામી તા અજમલ કરીએ તે ડૂબી જાય મારા હૈયા કે રાજવી કરીએ તે ડૂબી જાય મારા મનડા કે રામી તા અજમલ કરીએ તે ડૂબી આજ મારા લાડીલા ને પ્રેમીલા ભગત રે આજ પાપી પૂજારી સમુદ્ર ની અંદર ફેંકાશે તો સાલ આજ મારી મથુરી મોરલેથી મારા ભક્તને તરતો કરું એટલું જ નહીં પણ આજ સમુદ્ર ની અંદર સોનાની દ્વારિકા રસાવું આજ મારા ભક્ત રાત્રે સાસો માર્ગ બતાવું એ તારી વારે આવે દ્વારિકાનો નાથ તારી વારે આવે રાણા સોડ રાય જો દે રે ભગત હિંમત હારી નો જતા એ યહાં દે તારા રે લગાવી લાડી લાડ તરતા એક રો તુયને સમુદ્રની બહાર મથુરી મોરલીએ ભગત તરતા એક રો પ્રભુની લીલાથી સમુદ્ર ડૂબતા આજ હું તરી ચૂક્યો છું. આજ સામે દ્વારિકાનો ઠાકર સિંહાસન પર બિરાજમાન છે. માટે ચાલ જય પ્રભુના દર્શન કરી અને આજ મારા દલડાની વાત કરે. આહા, ભગવાનના દર્શન કરતા ભગવાનના જમણા લડારે દળદળ રુધિર કેરી ધારા વહી રહી છે. માટે ચાલ જય પેલા પ્રભુને એના દુખડાની વાત પૂછું અને પછી હું મારા દુખડાની વાત કરું. એ જીયા જલલાટે એ પટાને પ્રભુ તામ સેના રે માધા. આવાલા
એ સારી જોને મારી છે લલાટ જારી ના એ મારવાથી વિદુર મારા વીરા રે ગયા હવે સાચી વાત છે પ્રભુ એ દિયા દિયા ટોલો એ ગુનો રે પ્રભુ માર માં ભરે કરો એ હવે પાસી નયા કરો આવી ભોલાયા ટોલો આ ટોલો ગુનો રે ઠાકર માર માં ભરે કરો આજ ભગતના કોઈ ગુના હોતા નથી ભક્તરાજ અરે હા પ્રભુ આજ ભગત તો હંમેશા ભગવાનને પ્યારો અને વાલો હોય છે ભક્તરાજ હા પ્રભુ ભક્તરાજ આજ આવું કષ્ટ સમુદ્ર બોલવી અને આજ બારીકાના દ્વાર સુધી આવવાનું કારણ તે કહો મારા ભક્તરાજ અરે પ્રભુ આજ જંગલ જંગલ ભટકી સમુદ્ર સમુદ્ર વલોવી આજ તમારા દ્વાર સુધી આવવાના કારણે પ્રભુ આજ એક રાજા યજમલને પોતાનો સ્વાર્થ અને બીજું પરમાર્થ છે પ્રભુ અરે ભક્તરાજ આજ કયું તમારું સ્વાર્થ છે કયું તમારું પરમાર્થ છે આમાં કઈ જાણતો નથી ભક્તરાજ હારે પ્રભુ આપ બધું જાણો છો છતાં પણ ભક્ત યજમલની કસોટી શા માટે કરો છો અરે ભક્તરાજ આજ તમારા સ્વમુખ હું સાંભળવા માંગુ છું મારા ભગત અરે પ્રભુ સાંભળો આજ સ્વાર્થ કેતા રાજા યજમલ પાપી પેટે વાંજ્યો છે પ્રભુ અને પરમાર્થ કેતા ભૈરવા નામનો રાક્ષસ આજ બાર ગાવ માથે હાહાકાર મચાવે છે પ્રભુ માટે આમાંથી કોઈ બચવાનો ઉપાય કરો પ્રભુ અરે ભક્તરાજ આજ તમે સ્વાર્થની વાત લઈને આવ્યા છો ભક્તરાજ પણ આજ કનૈયો તમારી ભક્તિથી એટલો પ્રસન્ન છે ભક્તરાજ અરે હા પ્રભુ આજ તમે અહીંથી ખાલી હાથે નહીં જાઓ ભક્તરાજ હા પ્રભુ તો લ્યો આજ તમારો સ્વાર્થનો મેળો ભાગો ભક્તરાજ હા પ્રભુ હે આવય મારા એડાલીના બીજા તો વેલા તમને પોસ્પાયા પો હે પુષ્પને હે પારણિયામાં બદરા આવયથી રે હળધારી બદરામ આવસે રે અરે પ્રભુ કેવતમાં કીધું છે એક રૂપે રૂપિયાવાળા ન કહેવાય એક રૂપે દીકરાવાળા ન કહેવાય મારા નાથ હે સેવાયની કરજો નવા નાવમાં આશયથી રે હળધારી બલાવીર આવસે એ રે હા પ્રભુ અરે ભક્તરાજ આજ અમરદાનનું પેલું પુષ્પ આવ્યું છે પુષ્પને પારાની અંદર પધરાવજો 9 માસ સુધી એની સેવાયું કરજો જેથી મારા મોટા ભાઈ હલદારી બળદેવ આવશે તમારા વાંઝિયાને મેળા ભાંગશે ભક્તરાજ અરે પ્રભુ આજ મેં તમને વાત કરી એમ કે કહેવતમાં કીધું છે કે એક રૂપિયા રૂપિયાવાળા ન કહેવાય મારા નાથ આજ એમ જગતની માલિપા એક દીકરાવાળા ન કહેવાય પ્રભુ હા ભક્તરાજ માટે આજ અમર ડાલીના બીજા પુષ્પ પણ મને આપો પ્રભુ અરે ભક્તરાજ અને પ્રભુ આજ એ પુષ્પ મને એવા આપો કે જેને જગતની અંદર જાણવા લાયક હોય ને જગતની અંદર જેને પૂજવા લાયક હોય પ્રભુ ભક્તરાજ આજ તમે મારી માંગણી કરી રહ્યા છો ભક્તરાજ અરે હા પ્રભુ તો ભક્તરાજ એ વાત શક્ય નથી કારણ કે આજ હું કોઈને અવતાર ધારણ કરતો નથી ભક્તરાજ પણ આજ અમર ડાલીના તમને પેલા પુષ્પમાં પુષ્પને પારાને પધરાવો 9 માસ સેવા કરો જેથી તમારા વાંજ્યાના મેળા તો ભાંગશે ભક્તરાજ અરે પ્રભુ આજ તમે વાંજિયા મેળા ભાંગવાની વાત કરો છો પ્રભુ આજ આ તો મારા સ્વાર્થની વાત થઈ છે પ્રભુ પરંતુ પરમાર્થનું કામ હજુ એ બાકી છે અને કદાચ હું પાછો અહીંયાથી પોકરણગઢની ધીંગી ધરામાં જઈશ ને
તો આજ પોકરણગઢની પ્રજા મને એવું કહેશે કે રાજા યજમલને આજે ભગવાનનો સાક્ષાત્કાર થયો અને ભગવાન પાસે રાજા યજમલને પોતાનું સ્વાર્થપણું માંગ્યું, પરમાર્થપણું ભૂલી ગયા માટે પ્રભુ બીજું પુષ્પ મને આપો. તો ભક્તરાજ આજ દ્વારિકાના અધિપતિ કાય ઠાકર તમારી ત્યાં આવતા ધારણ કરે ભક્તરાજ. હા પ્રભુ. પણ એ પહેલા તમારે મારી સાથે વસન બંધાવવું પડશે ભક્તરાજ. બોલો બોલો. કે જ્યારે હું પોખરાગઢની અંદર અવતાર ધારણ કરું મારા ભક્તરાજ, જ્યારે આનંદ ઉમંગ હરખ ખુશી હશે, એવી જ રીતે જ્યારે મારી 52 વર્ષની લીલા પૂરી થાય, જ્યારે મારે સમાધિ જવાનો વખત આવશે ભક્તરાજ, હા પ્રભુ. ત્યારે આખું જગત રોતું હોય છે ભક્તરાજ, ત્યારે માતા મીનંદય કે પિતા આજમલના એક પણ આંખમાંથી આંસુડાની ધાર નહીં પડે, હસતા મુખે મને સમાધિ જવાની વિદાય આપવી પડશે ભક્તરાજ. અરે પ્રભુ સાંભળો તો આજ પોકરણગઢનો રાજધાની અજમલ આજ મારા ઠાકરને જમણા હાથનું વચન આપે કે જ્યારે આજ 52 વર્ષ અને 54 દિવસની જ્યારે તમારી લીલા પૂર્ણ થશે ને, ત્યારે આજ અમે બંને દંપતી તમને હસતા મુખે જરૂરથી વિદાય આપશું પ્રભુ. હે આજે અમારા એ ડલીના બીજા તમને પુષ્પ આપો. આ જમણદારીનું બીજું પુષ્પ આપ્યું, પુષ્પને પારણી અંદર બદલાવ 9 માસ સેવા કરજો, જેથી કરી અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર આવશે, ભેરવા જાવ રાક્ષસનો સંહાર કરશે ભક્તરાજ. અરે પ્રભુ આજ અમર ડાલીના બબે પુષ્પ આપ્યા, બંને પુષ્પના મારે નામ શું રાખવા પ્રભુ? ભક્તરાજ આજ તમે પણ સાંભળો ભક્તરાજ. હા પ્રભુ. એવા રાખજો રાખજો એ વીરમ દેવરુના નામ જો એ આયા વીને વાલિયાના મેળા પાંગસે. એ હા પ્રભુ. રાખજો રાખજો રામ દેવરુના મારા નામ જોજો. જય જય રામ. રાખજો રાખજો રામ દેવરુના મારા નામ જોજો. હા પ્રભુ. વાલો આવીને ફેરવાને ઓમા ભંડાર છે. અરે ભક્તરાજ આજ બંને પુષ્પના નામ રાખ્યા છે ભક્તરાજ. પહેલા પુષ્પ આપ્યુંનું નામ તમે વિરમદેવ રાખજો, બીજા પુષ્પ આપ્યુંનું નામ તમે રામદેવ રાખજો ભક્તરાજ. અરે હા પ્રભુ. બબે પુષ્પ આપ્યા, નામ સરસ આપ્યા પ્રભુ, પરંતુ સાલ માસ અને તિથિ પણ હશે ને પ્રભુ? અરે ભક્તરાજ 1461 ભાદરવા દસમ કરી મધરાત્રી બંને ભાઈ આપણીને પુત્ર તરીકે અવતાર ધારણ કરશું ભક્તરાજ. અરે હા પ્રભુ. આજ તમે મારી ઘરે અવતાર ધારણ કરશો, આજ મને રંગમેલમાં કઈ રીતે ખબર પડશે કે આજ મારો દ્વારિકાનો ઠાકર મારી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે પ્રભુ? માટે એ માટે કોઈ સચોટ અને કોઈ યોગ્ય નિશાની હોય તો આપો પ્રભુ. હા ભક્તરાજ તો આજ તમે પણ સાંભળો મારા ભક્તરાજ. એવી નિશાની આપો એ કુમ કુમ પગલા પાછો